નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઠંડી, ગરમી અને પવનની ગતિને લઈને આગાહી કરી છે. ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર. શિયાળુ પાક પર હવે પવનનો ખતરો. ઊંચા શિયાળુ પાકને ઢળી પડવાની આશંકા. અરબ સાગરની હલચલના કારણે ફૂંકાઈ શકે છે પવન. 15 થી 20 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા. ઘઉં, બાજરી, મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા છે. 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે. માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા. પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. જ્યારે મહત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની. જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફ વર્ષા યથાવત. પહાડો, વૃક્ષો પર બરફની ચાદર છવાઈ ગઈ છે. કેટલાક રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર ફૂટ સુધી બરફના થર જામી રહ્યા છે. ભારે બરફ વર્ષા વચ્ચે પણ પ્રવાસી મજા માણી રહ્યા છે. દૂર દૂરથી આવતા લોકો કહી રહ્યા છે કે ખરેખર કાશ્મીર સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. वो आते थे जब कश्मीर में ड्यूटी थी तब मैं कहती थी आप तो आ जाते देख के, लेकिन मुझे नहीं ले जाते घुमाने के लिए. बोले ठीक है ले जाऊंगा एक बार तो. अब पेंशन आउट हुए, बोले चल पहले बर्फ देखने ही जाते हैं. फिर मैंने आज मतलब हस्बैंड ने तो मेरी ख्वाहिश आज पूरी कर दी. हमने बहुत इंजॉय किया. बहुत अच्छा लग रहा है, बहुत बढ़िया लग रहा है और सभी ने आना चाहिए यहाँ एक बार लाइफ में. तो भद्रवाह को एक किस्म जन्नत भी कहा जाता है. तो हाँ, जन्नत से ही अच्छा है, स्वर्ग है भैया ये तो. बहुत बढ़िया लगा मुझे. मेरी ख्वाहिश तो आज पूरी हो गई यहाँ आके. जितना भी टूरिस्ट कटरा से आ रहा है, बाहर के पूरे हमारे हिंदुस्तान के हर जगह से जो टूरिस्ट आ रहा है, तो भद्रवाह की बर्फ देखने के लिए यहाँ पे आते हैं लोग. काफ़ी संख्या में काफ़ी गाड़ियाँ यहाँ पे भद्रवाह में आ रही है. इससे भद्रवाह की इकॉनमी बूस्ट होती है. भद्रवाह के होटल, भद्रवाह के एवन की हर सेगमेंट को इससे पैसा मिलता है. સમાચાર. સુરતથી બાળકના મોત બાદ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું. 4 લોકોને ફટકારી શોકોઝ નોટિસ. કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેરને નોટિસ ફટકારી. જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને નોટિસ. તો કાર્યપાલક ઇજનેરને 7 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ અપાઈ છે. ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરીને 5 દિવસ, જુનિયર ઇજનેર રાકેશ પટેલને 5 દિવસ, જ્યારે સુપરવાઇઝર ચેતન રાણાને 2 દિવસમાં જવાબ રજૂ કરવા શોકોઝ નોટિસ આપવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી માંગવામાં આવ્યો ખુલાસો. આગામી દિવસોમાં અધિકારીઓ સામે કાર્યવાહી ન ભણકારા વાગી રહ્યા છે. માસૂમ 2 વર્ષના બાળકના મોત બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. ગટરની ખુલ્લી કુંડીમાં પડી ગયેલા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારે વિરોધ નોંધાવ્યો હતો. બુધવારી બજારમાં આ માતા પોતાના બાળકને લઈને ગઈ હતી અને તે દરમિયાન બાળકે આઈસ્ક્રીમ ખાવા માટે જ્યારે દોડ લગાવી ત્યારે તે ગટરમાં પડી જતા મોતને ભેટ્યું. ગીર સોમનાથના ઉના શહેર વિસ્તારમાં સિંહના આંટાફેરા. છેલ્લા 15 દિવસથી સતત શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. ક્યારેક સ્કૂલ પરિસરમાં, ક્યારેક સોસાયટી વિસ્તારમાં સિંહ જોવા મળે છે. આજે વહેલી સવારે ઉનાના 80 ફૂટ રોડ પર સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. ગીર સોમનાથમાં સતત વનરાજાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. સિંહ અહીં
સ્કૂલમાં પણ જોવા મળ્યો, સ્કૂલ પરિસરની વાત કરીએ ત્યાં જોવા મળ્યો, સોસાયટીમાં પણ લટાર મારતો જોવા મળ્યો, જેના કારણે લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. તો એક વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન જ તેઓ ત્યાં થંભી ગયા, કારણ કે વનરાજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અન્ય એક વ્યક્તિએ પોતાના કેમેરામાં વિડીયો કેદ કર્યો, કઈ રીતે પોતાની ધૂનમાં વનરાજા રોડ પરથી પસાર થઈ રહ્યા છે, જે ગાડીઓ ત્યાંથી પસાર થવાની હતી તેના પૈડા થંભી ગયા. વધુ એક સમાચાર ગીર સોમનાથથી. કોડીનારમાં પોલીસનું કોમ્બિંગ. કોડીનારમાં પાલિકાના મતદાન પહેલા કોમ્બિંગ. 100 પોલીસ જવાનો અને અધિકારીઓની રેડ. દારૂના અડ્ડાઓ પર પોલીસની રેડ. 10 ટીમો બનાવી 55 જગ્યાઓએ રેડ પાડી. 25 જગ્યા પર દારૂ સહિતનો માલ મળ્યો છે. 14 જેટલા બુટલેગરો સહિત 68 નંગ ઇંગ્લિશ દારૂ અને 86 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. ગીર સોમનાથમાં કોડીનારની વાત કરીએ, પોલીસે અહીં કોમ્બિંગ હાથ ધર્યું. અલગ અલગ વિસ્તારમાં પોલીસ પહોંચી, જ્યાં રેડ પાડવામાં આવી. 10 ટીમો બનાવીને 55 સ્થળોએ આ રેડની કામગીરી હાથ ધરાઈ. 25 જગ્યા પર દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો છે. 14 જેટલા બુટલેગરો સહિત 68 નંગ વિદેશી દારૂ અને 86 લીટર દેશી દારૂ પણ મળી આવ્યો છે. પોલીસને વારંવાર એવી ફરિયાદો મળી હતી કે અહીં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેના આધારે પોલીસે આ કાર્યવાહી કરી. વાત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 5085 ઉમેદવારો મેદાને છે. જૂનાગઢ મનપાની વાત કરીએ, 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને. જૂનાગઢ મનપા કુલ 237 લોકો કરી રહ્યા હતા ઉમેદવારી, જેમાં 9 ઉમેદવારો બિનહરીફ બન્યા. 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો છે. નગરપાલિકાની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાનમાં છે. 66 નગરપાલિકાઓમાંથી 167 બેઠકો બિનહરીફ બની. રાજ્યની 21 નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી. 21 બેઠકોની પેટા ચૂંટણીમાં 2 બેઠકો બિનહરીફ થતા 45 ઉમેદવારો મેદાને. કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત યોજશે ચૂંટણી. રાજ્યની 3 તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ફોર્મ ભર્યા. 3 તાલુકા પંચાયત માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ. 16 ફેબ્રુઆરીના યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. ચૂંટણી માટેનું મતદાન 18 ફેબ્રુઆરીએ મતગણતરી. ભચાઉ નગરપાલિકા કુલ 28 બેઠકોમાંથી 22 બેઠકો બિનહરીફ બની છે. હાલોલ નગરપાલિકાની વાત કરીએ, 36 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપની થઈ. બિનહરીફ ભાજપની થઈ હોવાની જાણકારી. જાફરાબાદ નગરપાલિકાની 28 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપની થઈ બિનહરીફ. બાંટવા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપની બિનહરીફ થઈ. જૂનાગઢ મનપાની વાત કરીએ, 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે. 66 નગરપાલિકાની 461 વોર્ડની 1844 બેઠકો છે, જેની ઉપર 5096 ઉમેદવારો મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ક્યાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેની જાણકારી તમને આપી રહ્યા છીએ. 3 તાલુકા પંચાયતની વાત કરીએ, ચૂંટણીમાં 78 બેઠકો માટે 240 દાવેદારોએ ફોર્મ ભર્યા. 3 તાલુકા પંચાયતના માટે 178 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ. 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. ગૌતમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, શું વિગતો? ચોક્કસથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને 16 ફેબ્રુઆરીએ આ જે ચૂંટણી જે છે તે યોજાવાની છે અને 18 ફેબ્રુઆરીએ પરિણામ આવવાનું છે.
ઉમેદવારી જે છે તે તમામ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 66 જેટલી નગરપાલિકાની અંદર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે. 3 જેટલી તાલુકા પંચાયતનો પણ સમાવેશ છે અને અન્ય જે 15 થી પણ વધારે જે પેટા ચૂંટણી જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત યોજાવાની છે. જે અંતર્ગતની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5085 જેટલા ઉમેદવારો જે છે અત્યારે હાલ મેદાને જે છે અને તે પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં 15 વોર્ડની 60 બેઠકો માટેની ચૂંટણી છે અને તેમાં 157 જેટલા ઉમેદવારો જે છે અત્યારે હાલ મેદાને છે. પરંતુ તેમાંથી 9 જેટલા જે ઉમેદવારો જે છે તે બિનહરીફ પણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો અત્યારે જે ચૂંટણીની જાહેરાત થતાની સાથે ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી ચૂક્યું છે, એટલે કે 215 બેઠકો એવી પણ છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ચૂક્યું છે, એટલે કે બિનહરીફ થઈ છે. 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે પોતે સત્તા નજીક હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે બિનહરીફ થયા છે. તેમાં ભચાઉ, હાલોલ, જાફરાબાદ અને બાંટવા નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ ચારેય નગરપાલિકા એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી જે છે તે હાંસલ કરી છે. ભચાઉની વાત કરવામાં આવે તો 28 બેઠકો ભચાઉ નગરપાલિકાની છે અને તેમાંથી 22 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે બિનહરીફ થઈ ચૂકી છે. હાલોલની વાત કરવામાં આવે તો હાલોલમાં 36 બેઠકો જે છે અને તેમાંથી પણ 19 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે. જાફરાબાદની વાત કરવામાં આવે તો 28 બેઠકો જે છે તેમાંથી 16 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. જો કે બાંટવાની વાત કરવામાં આવે તો બાંટવા નગરપાલિકાની 24 બેઠકો જે છે તેમાંથી 15 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વનું સાથે તે એ છે કે 16 ફેબ્રુઆરી આ ચૂંટણી જે છે તે યોજાવાની છે અને તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે તમામ લોકોએ પોતાના સ્ટાર પ્રચારકો પણ જાહેર કરી દીધા છે ને તેમના ઉમેદવારો જીતે તે માટે થઈને કમર કસી રહ્યા હોય તે પ્રકારની પણ બાબતો આવી રહી છે. નગરપાલિકાની વાત કરવામાં આવે તો કુલ 66 નગરપાલિકાઓ છે અને તેમાં 461 જેટલા વોર્ડની આ જે ચૂંટણી યોજાવાની છે, તેમાં 1844 બેઠકો માટેની આ ચૂંટણી જે છે તે યોજાવાની છે, જેમાં 1844 બેઠકો માટે થઈ અને 5096 જેટલા ઉમેદવારો જે છે તે મેદાને છે. તે જ રીતે રાજ્યની જે 3 તાલુકા પંચાયત યોજાવાની છે ને તેમાં પણ અનેક જે ઉમેદવારો જે છે તે મેદાને છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોનું પલ્લું ભારે થાય છે અને એમાંથી કયા ઉમેદવારો જે છે તે મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ 16 તારીખે મતદાન થશે ને 18 તારીખે પરિણામ આવશે, ત્યારબાદ ખબર પડશે કે કયા ઉમેદવારો જે છે તે. આભાર ગૌતમ જાણકારી આપવા માટે. જૂનાગઢ ચોરવાડ નગરપાલિકામાં પ્રચાર, કોંગ્રેસ ભાજપના ઉમેદવારોનો પ્રચાર જોવા મળી રહ્યો છે. ચોરવાડ નગરપાલિકાને કબજે કરવા માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ કમર કસી છે. ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, પોતાની પત્રિકાઓ આપી રહ્યા છે, મેનિફેસ્ટોની જાણકારી આપી રહ્યા છે લોકોને અને મત આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા છે. કઈ રીતે મહિલા કાર્યકર્તાઓ પણ કામે લાગી છે. મહિલા કાર્યકર્તાઓ પહેલા મહિલાઓને રીઝવવા માટે પ્રયત્ન કરી રહી છે. જૂનાગઢ મનપા સહિત જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. ચોરવાડ નગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણીને લઈને ચોરવાડના મતદારોનો અલગ જ મિજાજ જોવા મળ્યો હતો. કેટલાક લોકો કોંગ્રેસ તો કેટલાક લોકો ભાજપ તરફી ઝુકાવ જોવા મળી રહ્યો છે. ચોરવાડ નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા હાલ કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. ત્યારે 20,000થી વધુ મતદારો ધરાવતી ચોરવાડ નગરપાલિકાનું શાસન કોના હાથમાં આવે છે તે સમય બતાવશે. આ ટર્મમાં કોંગ્રેસ હટાવી અને ભાજપ બેઠાડી એનું કારણ એ છે કે 10 વર્ષથી ઘણું બધું અનડેવલપ થયું છે ચોરવાડમાં. જે પણ યોજના આવી એ પ્રધાનમંત્રીની યોજના છે, સીએમ મુખ્યમંત્રીની યોજના છે. બાકી નગરપાલિકા સાથે કોંગ્રેસ શાસનવાળાએ કંઈ પણ વિકાસ કર્યો નથી. તમામ કામ વિમલભાઈ ચુડાસમાએ કર્યા છે. જ્યાં જ્યાં રોડ રસ્તા નતા ત્યાં રોડ રસ્તા બનાવી દીધા છે. જ્યાં જ્યાં વાડી વિસ્તારમાં પાણી નતું પહોંચતું ત્યાં પાણી પહોંચાડી દીધું છે. તમામ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના જીતવાના છે. ચૂંટણીઓની જાહેરાત થતાં જ તમામ પાર્ટીઓ તાબડતોબ પ્રચારમાં લાગી જાય છે. આ વખતે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી ચર્ચામાં છે, કારણ કે અહીં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી લડી રહ્યા છે. વળી ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છેલ્લા 5 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ વિમલ ચુડાસમા તેમજ તેમના પત્ની પણ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. વિમલ ચુડાસમાએ જણાવ્યું કે પ્રજાએ અમને શાસન સોંપ્યું
તેથી અમે છેવાડાના માનવીનું કામ કર્યું છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ અમે લોકો સુધી પહોંચાડ્યો. તો આ તરફ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે તમામ યોજના ભાજપની હતી અને તે ભાજપના સાંસદ દ્વારા પૂરી કરવામાં આવી છે. હજુ પણ વિકાસના કામો થઈ રહ્યા છે એટલે કોંગ્રેસ જુઠ્ઠું બોલી રહી છે. આ વખતે જે અમે પ્રયત્ન કરી રહ્યા છે, પ્રજાનો સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે. કારણ કે અમે પદયાત્રા લઈને ફોર્મ જે ભરવા માટે ગયા, ઇતિહાસમાં આટલી સંખ્યા ક્યારેય નથી થઈ. અને અમારી જે 10 વર્ષની કામગીરી છે, એ કામગીરીના આધાર ઉપર જ જે લોકો છે, અમે 10 વર્ષ સતત એક્ટિવ અને જાગૃત રહીને લોકોના કામ કર્યા છે. ગામની એક આખી શકલ બદલાવાની છે અને ગામનો જે એક મુખ્ય પ્રશ્ન હતો રોજગારીનો, કે જે રોજગારી કઈ રીતે મળશે, તો રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નોથી ગુજરાતના જે 7 બંદરો જે મંજૂરીની નીચે છે, એમાં સૌથી પહેલી મંજૂરી ચોરવાડ બંદરને મળી છે અને મંજૂર થઈ ચૂક્યું છે. તો આવનારા 1 મહિનાની અંદર એનું ખાતમુહૂર્ત થવાનું છે અને ચોરવાડ ગામની બહેનો જે 12 મજૂરીએ જાય છે, સૌથી પહેલા તો એને રોજગારી ચોરવાડ બંદર વિસ્તારમાં મળી રહેશે. ચોરવાડના ભાઈઓને જે પણ જેની આવડત હશે એ પ્રમાણે એની રોજગારી પણ ચોરવાડ બંદરમાં મળી રહેશે. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુર પાલિકામાં સત્તાપક્ષ સામે લોકોમાં ભારે નારાજગી સાથે રોષ છે. રાધનપુરની 7 વોર્ડની 28 બેઠકો માટે 60 ઉમેદવાર મેદાને છે, જેમાં ભાજપ કોંગ્રેસના 28 અને 4 આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. રાધનપુર નગરપાલિકામાં સીધો જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે જોવા મળશે, પરંતુ લોકોમાં પાણી, રસ્તા, ગટર સહિતના અનેક પ્રશ્નો છે. લોકોનું કહેવું છે કે પીવાનું પાણી અનિયમિત અને ક્યારેક દૂષિત આવે છે. સાથે જ ભૂગર્ભ ગટર ઉભરાવવાની પણ કાયમી સમસ્યા રહે છે. બીજી તરફ રખડતા ઢોર અને સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈ રાધનપુરમાં લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે. મંડી ચોકથી કરી અને અહીંયાથી કરી બધા ખાડા અને ગટરું બધું ઉભરાય છે. કોઈ વ્યવસ્થા નથી. કોંગ્રેસની સરકાર અત્યારે 5-6 વર્ષથી ચાલે છે. બધા એમના પેટના ભરણ ભરે છે. કોઈ અમારું કોઈ સાંભળતું નથી. જાય ત્યારે એ એમની રીતે કરે, એમના પેટનું ભલું કરે છે. ઠાણ શેરીએ આખલા રખડે છે. છોકરાને મારે નિશાળ ભણવા નથી જવા દીધા અને નગર પંચાયત કાંઈ કરતી નથી. એમનું ચલાવે છે. રાધનપુર ખાતે કોઈ રસ્તા સારા નથી, ગટરો સારી નથી. કે જે રોડ ઉપર પાણી તમે ચાલી ના શકો, 2 પગે ચાલી ના શકો એટલો બગાડ છે. અત્યારે હાલ નીકળવું તો નીકળવું ક્યાંથી? તમે હાલ અમારી વાસની બધી ટોટલ વોર્ડ નંબર 5ની ગટરો જોવો. રવિધામની અંદર તો ત્યાંની પબ્લિક તમે જાઓ ત્યાં તમને જોવા મળશે કે કોઈ ગટર જ નથી ત્યાં કને. પાણીમાં એકલું નરક આવે, બરોબર. કેટલા દીધી ક્યાંય કોઈ સાંભળતું નથી, બરોબર. લાભ તો મળ્યો છે ભાજપ ઉપરથી 3.5 લાખ. બાકી તો અમે બૈરું માણસ વધારે બોલી શકતા નહીં, પરેશાન છીએ. ગટરો ઉભરાય, નરક આવે, એ પાણી અમારે પીવાનો, એ પાણી પીવામાં અમારા બધા બીમારી થાય. એવું સાહેબ અમને કોઈ પાલવતું નથી. તો અમને સુવિધા સારી આવે એવી રીતનું વોટિંગ અમારે જોઈએ. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. આણંદ જિલ્લામાં સુવિધાના અભાવે રસ્તે રખડતા ઢોરના મોતથી રોષ વ્યાપ્યો છે. આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બામાં પૂરી પાંજરાપોળમાં રાખવામાં આવે છે, ત્યારે ગૌપ્રેમીઓએ નગરપાલિકા પર આક્ષેપો કર્યા. સુવિધાના અભાવે ગાયોના મોત થઈ રહ્યા છે. ગાયોને ઘાસચારો, પાણીની સુવિધાનો અભાવ, જેના કારણે છેલ્લા 10 દિવસમાં 17 ગાયોના મોત થયા. જેને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પાંજરાપોળમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં પાંજરાપોળમાં સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પોમાં પશુઓને ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહ્યા છે. જોકે ગાયોના મોત અંગે ચીફ ઓફિસરે આક્ષેપો ફગાવ્યા. ત્યારે આણંદની પાંજરાપોળ તો એકદમ હાસ્યાસ્પદ જેવી છે, હસવા જેવી સ્થિતિ છે. જ્યાં ગાયોને રાખવાનું ગમણ છે, ત્યાં એમનો કોઈ સામાન પડી રહ્યો છે, એનો ઠીક છે, અહીંયા કોઈ માણસો રહે છે એ અલગ વસ્તુ છે, પરંતુ અહીંયા આગળ કોઈ રહેવાની, ગાયોને બેસવાની બરાબર વ્યવસ્થા નથી અને ઘાસચારાની પણ વ્યવસ્થા નથી હોતી. આણંદ મહાનગરપાલિકાને ગાયનો જીવ જાય, ગાય દુઃખી થાય, એનાથી કોઈ જ લેવા દેવા નથી. બસ આણંદ મહાનગરપાલિકાનું ખાલી એ જ ધ્યેય છે કે આણંદની અંદરથી કોઈ પણ કાળે
રસ્તે રખડતી ગાયોને પકડવાની અને જ્યાં ત્યાં જેને સોંપ્યું એને સોંપી દેવાની. કોઈ 17 ગાયો મૃત્યુ પામેલ નથી. એકાદ ગાય બાબતે એક ગાય મરેલ બાબતે મેં સ્પષ્ટતા કરી હતી કે ભાઈ એક ગાય બીમાર હતી, ડૉક્ટરોએ સારવાર કરવા છતાં પણ એનો મૃત્યુ થયેલ છે. જે ટેમ્પામાં અંદર ભરવામાં આવે છે એ તો અહીંથી અમદાવાદ લઈ જવાનું છે. કદાચ વધારે પહોંચવામાં 2 થી 2.5 કલાક સમય લાગતો હોય છે બસમાં, ગાડીમાં. અને એક આયસરમાં 10-15 થી વધુ ગાય ભરવામાં આવતી નથી. એટલે કોઈ ખીચો પ્રશ્ન પણ. આણંદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક આખી ડ્રાઈવનું આયોજન કર્યું છે. રસ્તે રઝળતા પશુઓ, ખાસ કરીને ગાયોને જબ્બે કરવામાં આવી છે, પાંજરે પૂરવામાં આવી છે. ત્યારબાદ આ દ્રશ્યમાં દેખાય છે એક પાંજરાપોળ છે, ત્યાં રસ્તે રઝળતા ઢોરોને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પકડી અને અહીંયા એમની વ્યવસ્થા કરવામાં આવે છે. એમ રહેવાની ચોક્કસ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અસંખ્ય રસ્તે રઝળતા પશુઓ એટલે કે ગાયો અહીંયા દેખાય છે. અહીંયા ગૌ પ્રેમીઓના આ જે પાંજરાપોળ છે, જ્યાં આણંદ મનપાની ટીમે રસ્તે રઝળતા પશુઓને જે પકડ્યા છે, જબ્બે કર્યા છે, એના ઉપર ખૂબ ગંભીર આક્ષેપો છે. ગૌરક્ષક સમિતિની જે આખી ટીમ છે સ્થાનિક આણંદ જિલ્લાની, તેમનું કહેવું છે કે અહીંયા પૂરતી સુવિધા નથી, ગાયોને રહેવા માટે માથે છત નથી, પૂરતો ઘાસચારો નથી, બીમાર ગાયોને જે પૂરતી જે કહેવાય યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. સાથે સાથે ખૂબ ગંભીર આક્ષેપ એ છે કે સરકાર દ્વારા માત્ર ગૌ સંવર્ધન અને ગૌ સેવા આયોગ ખાલી વાતો જ કરે છે, નક્કર પગલાં લેતું નથી. આ એક આઈસર ટેમ્પો છે, અહીંયા અસંખ્ય ગાયો આ ટેમ્પામાં છે, એટલે કે ગીચોગીચ ભરેલી છે. અને અહીંયાથી બીજી એક જગ્યાએ ક્યાંક શિફ્ટ કરવાની હશે. ચોક્કસ જોઈ શકાય છે અહીંયા ગૌ જે પ્રેમીઓ છે એમનો એક આક્ષેપ એવો ગંભીર છે કે અંદર પૂરતી સુવિધા નથી, પાણીની સુવિધા નથી, અને ખીચોખીચ ભરેલી આ જે ગાયો છે એને ચોક્કસ ઈજા થઈ શકે છે. બીજો ખૂબ ગંભીર આક્ષેપ આ ગૌ પ્રેમીઓ લગાવી રહ્યા છે કે 10 દિવસમાં 17 જેટલી ગાય માતાનું મૃત્યુ થયા છે. આના માટે જવાબદાર કોણ? આ લોકો જે આખો ગૌ સેવા કરી રહ્યા છે, ગૌ પ્રેમીઓની એક આખી ટીમ છે, એમને આણંદ મનપામાં બી ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરી છે કે આવનારા દિવસોમાં આ જે પશુઓ છે, ગાયો છે, એની સારી સાર સંભાળ કરવામાં આવે, નહીં તો ચોક્કસ ગાંધી ચીધા માર્ગે આંદોલન કરશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાનના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ખાનપુર તાલુકામાં આવેલા ઘોઘાવાડા, ઝેર, સીમલનાડા, વાવકુવા ગામોમાં હડકાયા શ્વાનના આતંકને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે. અત્યાર સુધી શ્વાન ઘણા લોકોને કરડી પણ ચૂક્યો છે. એક તરફ ગ્રામજનો શ્વાનોના આતંકથી પરેશાન છે, બીજી તરફ શ્વાન કરડ્યા બાદ જે રસી આપવામાં આવે તે રસી સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ પણ નથી. એટલું જ નહીં, રસી ન હોવાના કારણે એક બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી શ્વાન 10 થી વધુ લોકોને બચકા ભરી ચૂક્યું છે. જોકે ખાનપુરના અંતરિયાળ વિસ્તારોમાં આ મુજબની ઘટનાને લઈ રસી ન મળતા સ્થાનિકો પીએચસી હોસ્પિટલોમાં રસીની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ આ હડકાયા શ્વાનને લઈને પણ સ્થાનિકો ભય હેઠળ જીવી રહ્યા છે. ઝડપથી શ્વાનને પકડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મહીસાગરમાં રખડતા શ્વાનથી અને હડકાયા શ્વાનથી લોકો કેટલા પરેશાન છે તેની તસવીરો પુરાવો આપી રહી છે. વારંવાર લોકોને શ્વાન શિકાર બનાવે છે, બાળકોને ભોગ બનવું પડી રહ્યું છે. પરંતુ બીજી તરફ પ્રશાસન આ પ્રશ્નને ઉકેલવામાં જરા પણ રસ નથી દાખવી રહ્યો. અમારું સ્કૂલમાં જતું એ વખતે કૂતરે બચકું ભર્યું, એમાં તાત્કાલિકના ધોરણે અમે ખાનપુર પીએચસીમાં ગયા. પીએચસીમાં રસી ના મળવાથી અમને બાકોર સામૂહિક દવાખાનામાં કાઢ્યા. સામૂહિક દવાખાનામાં બી રસી ના હોવાના ચાલે જિલ્લામાં મેન મથક લુણાવાડામાં કોટેજ સિવિલ હોસ્પિટલ આવેલી એમાં બી ગયા, તો લગ્ન અમને ના પાડી. ત્યાંથી અમે ગોધરા સિવિલમાં ગયા. ગોધરા સિવિલમાં જ્યાં પછી બી ત્યાં ઈલાજ થયો નહીં બરાબર, તે અમને આરામ લાગ્યો નહીં, એટલી પછી અમે અમદાવાદ સિવિલમાં પહોંચાડ્યા. તો લગ્ન સિવિલમાં કોઈ દવામાં ઈરાન થઈ, એના કારણે અમને છોકરાનું મૃત્યુ પામ્યું છે. સ્થાનિક કક્ષાએ જ રસી મળવી જોઈએ. કદાચ એ તો વાહનની વ્યવસ્થા થઈ ગઈ તો અમે દૂર સુધી ગયા, ગોધરા સુધી, પણ બાળકો હોય આવું તેવું વધારે ઈજા હોય તો અમારે દૂર કઈ જવાનું. મારી માંગ એ છે કે બાકોર જેવી મોટી હોસ્પિટલમાં જે સરકારી હોસ્પિટલ છે ત્યાં પણ આ રસી ઉપલબ્ધ થવી જોઈએ. અને છેલ્લા ઘણા સમયથી આ રસી ત્યાં નથી હોતી અને ઘણા લોકોને આના કારણે અગવડ પડી રહી છે અને અમને ખાનપુરથી બરોડા સુધીના ધક્કા ખાવા પડતા હોય છે. 8-9 જણાનું કૂતરું કેળ્યું. એ લોકોની એ રીતની જ પરિસ્થિતિ હતી. કોઈની પગે કેળી તો, કોઈની માથામાં કેળી તો, કોઈને હાથી કેળી તો, એ રીતે બધા દવાખાના જાય. બધાએ પણ ગોધરા મોકલ્યા. તો નજીક દવાખાનાની સારવાર હોય તો આગળ ન જવાય.
આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.